ગોધરા શહેરા ભાગોળ વિસ્તારમાં અંડરબ્રિજનું કામ ખોરવાઈ જતા વેપારીઓમાં રોષ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભાગોળ વિસ્તારમાં બનેલા અંડરબ્રિજનું કામ અચાનક ખોરવાઈ જતા સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ. આ કામને કારણે વેપારીઓના વ્યવસાયને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અને વાહન ચાલકોને પણ અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓએ આજે સ્થાનિક વહીવટને આવેદનપત્ર આપીને કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે. વેપારીઓનો આક્ષેપ છે કે અમારું કોઈ સાંભળતું નથી, નેતાઓ ફક્ત ફોટા ભરાવવા આવે છે. આ કામના વિલંબને કારણે ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. ભાગોળ વિસ્તારમાં કરીબ 200થી વધુ નાના મોટા વેપારીઓ આવેલા છે, જેમને આની સીધી અસર થઈ રહી છે. અંડરબ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે વેપારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. અમારી રજૂઆત અમારા પાવર હાઉસના વેપારી વર્ગ તથા બધા સાથી મિત્રોએ થઈ અને કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવામાં એટલા માટે આવ્યું કે આ અંડરબ્રિજનું કામ 3 વર્ષથી બંધ છે. કોઈ પણ એને સાંભળવા માટે તૈયાર નથી. આજુબાજુ રજૂઆતો કરીને પણ થાકી ગયા, પણ અમારી રજૂઆતો લેવા માટે બી કોઈ તૈયાર નથી. તો હવે અમે શું કરીએ? હવે અમે તો થાકી ગયા છે સાહેબ. હવે આ બાબતે કંઈક ઘટતું કરી અને અમારો કંઈક રસ્તો કાઢી આપો, એવું આવેદનપત્ર કલેક્ટર સાહેબને અમે આપવા માટે આવેલા છીએ. મણિભાઈ છોટાભાઈ ડબગર. સર, 4 વર્ષથી LC4 શેરા ભાગોળ ઘરનાનું કામ બંધ છે. કામ ચાલુ કર્યું ત્યાંથી કોઈ આવતા નથી જોવા માટે. હમણાં કરીએ પછી કરીએ, આજે 3 વર્ષ થઈ ગયા. ધંધા રોજગાર બંધ થઈ ગયા અમે લોકોને. અત્યારે આ લોકો લોન લીધી મકાનની હેરાન થઈ ગયા છે. જે બી અધિકારી આવે હા થઈ જશે બધા કોને ગોળ લગાવેલા છે. આજે 3 વર્ષ સતત થઈ ગયા. બધા વેપારી મારા હેરાન થઈ ગયા છે. બધા કહેવામાં આવ્યા છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આજે આપ્યું છે કે સારો નિકાલ લાવજો, એવી અમારી પ્રાર્થના છે. બધા પત્રકારો તમે આગળ મોકલજો તમારા વિડીયો થકી સાહેબો અને અધિકારીઓને. દુકાનો બંધ કરવાના વારા આપે છે, કોઈ વાત સાંભળવા તૈયાર નથી. આ લાગે છે ગોધરાનો વિકાસ નહીં, વિનાશ થઈ રહ્યો છે. વિનાશ થઈ રહ્યો છે. વિનાશ જ થઈ રહ્યો છે. દશામાં ફાટક બંધ છે, દશામાં ફાટક બંધ છે, અંડરબ્રિજનું કામ બંધ છે. તો તમે એક કામ પૂરું કરતા નહીં તો પછી બીજા કામ ઘડી કેમ બધા કામો કેમ લઈ પાડો છો? ખાલી પૈસા માટે કામ કરો છો એમ. અને માનનીય શ્રી અમારા નેતા શ્રી ખાલી આશ્વાસન આપે છે કે બની જશે. 28 ફેબ્રુઆરીની તારીખ આપી દીધી. હવે 28 ફેબ્રુઆરી અહીં તો કામ બંધ છે. 28 ફેબ્રુઆરી કામ કેવી રીતે થશે યાર? ખાલી ફોટા પડાવવા માટે બધા આવો છો એમ. કોઈ દેખાતું નથી તે કાર્યકર્તા કામ કરવા કોઈ આવતું નથી. આજે અમે રિક્વેસ્ટ કરવા આવ્યા કલેક્ટર સાહેબને. નગરપાલિકામાં ગયા હતા તમે? હા, ઘણી વખત બધાને કીધું છે, બધા આવે છે. નગરપાલિકા એવું કે છે કે અમારામાં આવતું નથી. નગરપાલિકા એવું કે છે અમારામાં આવતું નથી. RMD માં ગયા, RMD માં એવું કહ્યા તો કે બોક્સ તમારો ઉપરથી નીચું થઈ ગયું છે. RMD ના સાહેબ KK પટેલનું એવું કહેવું છે કે રેલવે વાળાએ બોક્સો નીચું છે, એક ઉપર છે. એટલે એ ટેકનિકલ ફોલ્ટ એમનો છે, અમારો ફોલ્ટ નથી. આ ધંધાદારી વ્યક્તિ એમને કેવી રીતે પેમેન્ટ ચૂકવે ને ક્યાંથી લાવે પૈસા? દરરોજ કેટલી દુકાનો બંધ થઈ ગઈ ને કેટલું મુશ્કેલીનો સામનો દુકાનદારોને કરવો પડે છે એમ. એટલે મારે નમ્ર વિનંતી છે કે આ વહેલી તકે બંધ કરે, નહીં તો એનાથી ઉગ્ર આંદોલન અમે